દાદા હું ઈચ્છા છે મને કહો. કાંઈ નહીં, મને મકાન રહેવાનું બનાવી દો તો બસ ભાઈ, મારે બીજું શું જોઈએ? જીવવાની તમન્ના તો નથી, પણ આ લોકો બધાએ મને કીધું ને ભાઈ કે હવે આંખનું ઓપરેશન તમારું કરાવી નાખે, બીજું હું કરું બોલો. બસ કાંઈ નહીં. વચન આપો મને, જ્યાં સુધી જીવન ત્યાં સુધી તમારે મોજમાં રહેવું પડશે. વચન આપો છો મને? આ વચન આપું. બાકી તમારું ઘરે થઈ જાય, તમારી જે ઈચ્છા હોય, જે તમારી જરૂરિયાત હોય ને બધી ઈચ્છા પૂરી કરશો. એને શું માથામાં છે? વાળ વધી ગયા છે, એવા ખાવાનું તેલ હોય એ માથે નાખે, નીચે હોઈ જાય તો દોડવાનું ને ના, બસ અઢી વર્ષ નહીં નાહવું, નહીં ધોવું, નહીં ખાવું, નહીં પીવું, નહીં એની રીતે આમથી આમ ને આમથી આમ ને હું થોડુંક કામી આવ્યો તો એ તેલ બકાલું હોય એ બધું. મિત્રો, આ વાત છે સુલતાનપુર ગામની. ત્યાં ખજૂરભાઈ મદદ કરવા માટે પહોંચી જાય છે અને આવા જ ગરીબ લોકોની મદદ કરવા માટે ખજૂરભાઈ હંમેશાને માટે હાજર રહે છે. તો તમે લોકો ખજૂરભાઈની બધી જ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો, તેથી ખજૂરભાઈની પણ મદદ થઈ જાય.